નાથ મુને દેજો વર એવો, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. પતિત ના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. પતિત ના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. ઓરાયાવો શ્યામ મારું કીર્તન છે કેવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. 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 ધરત દુઃખ ના ક્યા તો પ્રભુ સદગુરુ સ્વામી. નારાયણ દુઃખદાતા દિજ કુળ તનુધારી, દિજ કુળ તનુધારી. પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. અણસઠ તીરથ ચરણે, અણસઠ તીરથ ચરણે, પહોંચી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત હરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. હરિ ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વા સુદેવ વિમલા મૃતધામ વસમ નારાયણમ નરકતા રણનામધેયમ. શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ત્વં ભક્તિધર્મતનયં શરણં
નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર કરેલી છે અને આ વર્ષ એટલે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ છે. થોડુંક વોલ્યુમ આપજે ભાઈ, બેકઅપ મોનિટર. સતાનંદ સ્વામી શ્લોકની શરૂઆત કરે છે. આપણે જે વસ્તુનો દરરોજ ઉપયોગ કરીએ છીએ એવું પાણીની શુદ્ધિની વાત અહીંયા કને સતાનંદ સ્વામી કરે છે કે પાણીને હંમેશા ગાળીને વાપરવું. હવે શા માટે ગાળીને વાપરવું એનું પણ વિજ્ઞાનીએ બહુ સરસ મજાનું બતાવેલું છે. આપણને ઘણી વખત ખ્યાલ હોતો નથી. પાણીની અંદર કોઈક ને કોઈક એવી અયોગ્ય વસ્તુઓ અંદર પડેલી હોય છે. ઝીણા ઝીણા સૂક્ષ્મ જંતુઓ છે એ પાણીની અંદર પડેલા હોય છે અને એ સૂક્ષ્મ જંતુઓ છે આપણા શરીરને બહુ હાનિ પહોંચાડતા હોય છે. એટલે મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહ્યું કે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ જલમ પીબેત, સત્યપૂતમ વદેત વાક્યમ, મનઃપૂતમ સમાચરે. ખાલી પાણીની બાબતમાં જ નહીં, પરંતુ મનુસ્મૃતિ એમ કહે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. આપણે ચાલ્યા જતા હોઈએ તો સામે રસ્તો છે, એ રસ્તો પણ કેવો છે જોઈને ચાલવો જોઈએ. દ્રષ્ટિથી પવિત્ર કરેલા રસ્તા ઉપર ચાલવું. પગથી ચાલ્યા જતા હોઈએ તો ત્યાં પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે આપણા પગ નીચે કોઈ એવા નાના જીવજંતુ તો આવી જતા નથી ને. એટલે પગ મૂકવો તો પણ ધ્યાન રાખીને પગ મૂકવો. આમ તો આપણે બધાએ ખ્યાલ છે, અજાણતા તો કેટલી બધી નાની મોટી આપણાથી હિંસાઓ થઈ જતી હોય છે, પણ જાણીને તો બહુ ધ્યાન રાખવું. એવી રીતે પાણી પીવાની બાબતમાં પણ વસ્ત્રથી જળને શુદ્ધ કરીને જ પછી પાણી પીવું. અને કદાચ ગાળ્યા વિનાનું જો પાણી પીવામાં આવે તો એમાં મહાન દોષની ઉત્પત્તિ કહેલી છે. પુરાણનું વાક્ય છે કે જે માણસ 6 માસ એટલે કે 6 મહિના સુધી માછલા મારે અને જેટલું પાપ એને લાગે એટલું પાપ એક દિવસ પાણી ગાળ્યા વિના જે પીવે એને એટલું લાગે છે. હવે તમે વિચાર કરો, આ કેટલો મોટો દોષ એમાં બતાવેલો છે. ઘણી વખત પાણીની અંદર બહારથી દેખાતા ન હોય પણ સૂક્ષ્મ બેક્ટેરિયા, ઝીણા જીવજંતુઓ એ પાણીની અંદર હોય છે. તો એ ગાળવાથી એ બધા જે ઝીણા જીવજંતુઓ છે એ નીકળી જાય છે, એટલે એનું નિવારણ થઈ જાય. એટલે હંમેશા શાસ્ત્ર એમ કે સાવધાની રાખીને જળ ગાળ્યા વિના ક્યારે પણ પીવું નહીં. અને જો પીવે તો અહીંયા માંસ ભક્ષણના દોષની સમાન દોષ લાગે છે. બોલો લ્યો, સ્મૃતિનું વાક્ય અહીંયા કને પ્રૂફ બતાવે છે. ચર્મવારી ભવન માંસમ તોય મગાલિતમ, મતલબ કે ચામડાના કોષનું જળ માંસની સમાન કયું છે, તેવી જ રીતે ગાળ્યા વિનાનું જે પાણી છે એ પણ માંસની સમાન કહેલું છે. આપણે એમ લાગે કે આટલી વસ્તુમાં તો શું છે, પણ નહીં. શાસ્ત્ર જે કંઈ આપણને આજ્ઞા કરતું હોય છે એ આજ્ઞા આપણા સુખને માટે હોય છે. હવે એક વખત ગાળેલું જે પાણી છે ક્યાં સુધી ચાલે?
પહેલાં તો આપણે બહેનો છે એ ગામને ગોંદરે કૂવે પાણી ભરવા માટે જતા, એટલે ઘડામાં એ પાણી પડેલું હોય. પણ હવે તો ઘરો ઘર નળ આવી ગયા. આ નળની ઉપર આપણે ગરણું બાંધી દઈએ છીએ. પરંતુ એક વખત ગાળેલું પાણી દ્વિપરાવધિ, મતલબ કે એક વખત ગાળેલું પાણી 6 કલાક સુધી રહે. 6 કલાક થઈ જાય એટલે ફરી એ પાછું પાણી ગાળવું જોઈએ. એવી રીતે સવારે ગાળેલું હોય તો પછી બપોરે, અને બપોરે ગાળેલું હોય તો સાંજે ગાળવું જોઈએ. હવે પાણી ગાળવાની વાત આવી તો એની સાથે સાથે દૂધ શું એમને પીવાનું નહીં. તો એ શાસ્ત્ર એ બતાવે છે દૂધ પણ ગાળ્યા વિનાનું પીવું જોઈએ નહીં. કારણ કે દૂધની અંદર પણ ક્યારેક ઘણી વખત ગાય દોતા હોય તેમાંથી ઝીણી રૂંવાટી ખરી છે એ દૂધની અંદર આવવાનો સંભવ હોય છે. અથવા તો ગૌશાળામાં જ્યારે દૂધ દોવાતું હોય ત્યારે દોતી વખતે કોઈક નાનું મચ્છર કે કચરો આદિ અયોગ્ય વસ્તુ પડી જવાનો સંભવ છે. એટલે ગાળી નાખવાથી છે ને એકદમ શુદ્ધ થઈ જાય છે. આજના લોકો ઘણા તર્ક કરતા હોય કે હવે અત્યારના સમયમાં તો બધું ફિલ્ટર આવે છે, બધું ચોખ્ખું આવે. પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે. એટલે આજ્ઞા હોય એટલે આપણે ગાળવું અને 100% ગાળવું જ જોઈએ. બની શકે તો ઘરની અંદર દરેક નળ હોય તો નળમાં ગરણું બાંધવું જરૂરી છે. વિશેષ બની શકે તો બાથરૂમની અંદર પણ નળ હોય જેનાથી આપણે સ્નાન કરતા હોઈએ તો એ નળની અંદર પણ ગરણું હોવું જરૂરી છે. તો આવી રીતે શ્રીજી મહારાજે કને શુદ્ધિ બતાવેલી છે. ત્યાર પછીના શ્લોકની અંદર આપણે મેડિકલની દ્રષ્ટિ જોઈએ તો જ્યારે માણસ બીમાર થાય ત્યારે માણસ ડૉક્ટરની પાસે જાય. પહેલાં ફિઝિશિયન એટલે કે વૈદ્યોની પાછળ જતા, અને હવે અત્યારે ડૉક્ટરોની પાસે જાય છે. હજી પણ ઘણા લોકો વૈદ્યની પાસે પણ જતા હોય છે. તો અહીંયા દવા દારૂની વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે જે ઔષધ દારૂ તથા માંસ તણી યુક્ત હોય એવું ઔષધ પણ ક્યારેય ન ખાવું. હવે આજે તમે જુઓ છો એલોપેથી ઇંગ્લિશ દવાઓ એટલી બધી વધી ગઈ છે પણ એની સામે આયુર્વેદિક પણ અત્યારે એટલું બધું વધતું જાય છે. જો મેન વસ્તુ શું છે, દવા મહત્વની નથી, આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું એ મહત્વનું છે. કારણ કે શરીર જો બરાબર હશે તો બધું કાર્ય થઈ શકશે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર છે ધર્મનું સાધન છે. આ શરીર વડે કરીને ભગવાનની ભક્તિ થઈ શકશે. તો શરીરને સ્વસ્થ રાખવા માટે હવે કઈ વસ્તુ લેવી કઈ વસ્તુ ન લેવી એનું અહીંયા વિવેક સતાનંદ સ્વામી બતાવે છે. હવે ઘણી વખત એવી મોટી બીમારી આવી પડે, હવે ઔષધ આપણે લેવું જ પડતું હોય. આજે દવાની અંદર તમે જુઓ છો કેટલા બધા પ્રકારના એવા મિશ્રિત ઘટકો અંદર નાખેલા હોય છે. તો આપણો ફેમિલી ડૉક્ટર હોય એની પાસે તો કમસે કમ આપણે જઈને કહી શકીએ શું કે ભાઈ અમે સત્સંગી છીએ ને અમારા આવા નિયમ છે, દારૂ માંસ અમે ખાતા નથી, અને જો એવી દવા હોય તો કે જેની અંદર આવું મિશ્રિત થયેલું ન હોય એવી દવા આપો તો સારું. અને કાં તો આયુર્વેદ પાસે જઈએ આપણે તો આયુર્વેદની અંદર પણ ઘણી દવા એવું હોય છે. અને હવે તો તમે ઇન્ટરનેટના માધ્યમથી પણ ઘણું બધું જોઈ શકો છો કે એની અંદર કેટલું બધું મિશ્રિત છે, કઈ દવાની અંદર કયા કેમિકલો નાખવામાં આવે છે. ટૂંકમાં કહેવાનું એ કે જાણીતા વૈદ્ય હોય, જાણીતા ડૉક્ટર હોય કે આપણને ખ્યાલ છે કે આ ડૉક્ટર બરાબર છે, એની પાસેથી આપણે દવા લેશું તો આપણો રોગ છે એ દૂર થઈ જશે. સતાનંદ સ્વામી સામાન્યપણે સ્વસ્થ દશાના બધા નિયમો બતાવેલા છે. હવે કદાચ એવી બીમારી આવી પડે, સાવ છેલ્લા સ્ટેજ ઉપર હોય, મોટી બીમારી આવી પડે અને વૈદ્ય એમ કે ભાઈ તમારે આ ઔષધ પીવું જ પડશે, એના વગર છૂટકો જ નથી. અમુક તો તમને ખબર છે દવાઓને ઝેર જેવી જોઈએ છે. શરીરની અંદર જ્યારે ઝેર પ્રવેશે છે ને ત્યારે એ ઝેરને મારવા માટે અંદર ઝેર જ નાખવું પડે. આ કોરોના આવ્યો ત્યારે કોરોનાના ઓલા રેમડેસિવિર જે ઇન્જેક્શન હતા એ શું હતું, એક પ્રકારનું એ કેમિકલ રિએક્શન જ હતું. અંદર ગયેલું જે ઝેર છે એ ઝેરને આ ઝેર છે એ ખતમ કરે એટલે બીમારી દૂર થઈ જાય. તો અહીંયા બતાવેલું છે કે હવે શરીર બચે એમ
અને દવા ગોળી ઔષધ ખાવું જ પડે એમ છે, તો હવે શું કરવું? જો નહીં ખાય તો માણસ મરી જશે, તો એવા સમયે શું કરવું? તો એવા સમયે શરીરને બચાવવું એ પ્રાથમિકતા છે. ઔષધ ખાઈ લેવું. ખાધા પછી શાસ્ત્ર એમ બતાવે કે એનું યથાશક્તિ છે પાછું પ્રાયશ્ચિત કરીને પાછા મુખ્ય ધર્મની અંદર આવી જવું. પ્રાયશ્ચિત થઈ જાય એટલે પાછું શરીર છે એ શુદ્ધ થઈ જાય. અક્ષરજીવન સ્વામીએ એટલે જ પોતાના કાગળની અંદર લખ્યું છે ને કે સાજે માંદે જાણીતા વૈદનું ઔષધ ખાવું, પણ અજાણ્યા વૈદ કે ડોક્ટરનું ઔષધ પણ કોઈ સત્સંગી ખાવું નહીં. અને જો ખાશે તો સ્વામીએ લખેલું કે એને પ્રાયશ્ચિત કરવું પડશે. એટલે દરેક ગોળીની ઉપર અત્યારે લખેલું હોય છે. કદાચ આપણે અભણ હોઈએ તો કોઈ રિસેપ્શનિસ્ટ હોય અથવા તો કોઈ ભણેલો વ્યક્તિ હોય એને પૂછી લેવાય કે ભાઈ જરાક તપાસ કરી દીધો, આ ગોળી કેવી છે, આ દવા કેવી છે, એની અંદર શું શું મિશ્રિત કરેલું હોય છે. અને આજે ભણેલા ગણેલા લોકો છે આપણે તપાસ કરી પણ દે, એટલે બહુ સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વખત શું છે, ડોક્ટરો પણ એવા અખતરા કરતા હોય કે આ ગોળી હાલો આપણે આને આપીએ તો એનાથી એની બીમારી દૂર થાય છે કે નહીં. આ એવું છે ઘણી વખત. એક ભાઈ બિચારા 15 વર્ષ ડોક્ટર પાસે જતા ને, 15 વર્ષ સુધી ગયા, માથાનો દુખાવો હતો. વળી ગોળી દે, વળી ગોળી ખાય, થોડો ઘણો ફરક પડે ન પડે, વળી ગોળી દે. 15 વર્ષ સુધી ગોળીઓ દીધી, બોલો. હવે એક દિવસ એ ડોક્ટર છે બહાર ગામ ગયા હશે અને એનો દીકરો મેડિકલમાં ત્યાં બેઠો હશે. એટલે બાપા ગયા ત્યાં, કીધું કે ભાઈ માથું દુખે છે, માથાની જરા ગોળી આપો તો સારું. કાંઈ વાંધો નહીં. ડોક્ટરે આ જે દીકરો હતો એને બીજી ગોળી આપી અને ગોળી આપતાની સાથે માથું એકદમ મટી ગયું, એવું સ્વસ્થ થઈ ગયું, બરાબર થઈ ગયું. રોજ ઓલો અઠવાડિયે આવતો, 15 દી થયા, મહિનો થયો, હોસ્પિટલનો ધક્કો મટી ગયો. એટલે એના બાપુજી બહાર ગામ ગયા હતા ને, એ આવીને કીધું પેલા અંકલ આવે છે કે નહીં ગોળી લેવા? એ કે હા આવ્યા હતા. પછી મેં એને આ ગોળી દીધી. આ ગોળી દીધા પછી એને એકદમ સારું થઈ ગયું છે. મહિનો થઈ ગયો, હજી એ અંકલ આવ્યા નથી. ત્યાં તો ડોક્ટરે 2 થપાટ નાખી. અરે પપ્પા તમે મને શા માટે મારો છો? મેં બચારા અંકલની દવા કરીને હાજો કરી દીધો અને તમે મારો શા માટે છો? એ કે કોડા, એની ફીસમાંથી તો મેં તને ભણાવ્યો છે. આ 15 વર્ષ સુધી એની ગોળીઓ દઈ ફીસમાંથી તને ભણાવ્યો છે અને ગોળી જ્યાં સુધી ચાલુ હતી ત્યાં સુધી આવતો હતો. હવે ગોળી તે બંધ કરાવી દીધી, હોસ્પિટલ બંધ કરાવી દીધી, એટલે હવે અંકલ આવશે નહીં. એટલે સાવધાન રહેવું. ઘણી વખત આવા ડોક્ટરો એક્સપેરિમેન્ટ કરતા હોય છે. એટલે જ દરેક જો હરિભક્તો હોય એમને એક ફેમિલી ડોક્ટર તો એવો રાખવો જ કે એ ડોક્ટર પાસે સમયે સમયે આપણે તપાસ કરાવતા રહીએ અને આપણને સાચી સલાહ આપે. સારી સલાહ તો ઘણા આપવા વાળા હોય છે, સાચી સલાહ આપે જેના વડે કરીને આપણું શરીર છે એ નિરોગી રહે. ત્યાર પછીના શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને આ સમાજની અંદર આપણે બધા રહીએ છીએ એટલે સ્વચ્છતા અભિયાનની વાત બહુ સરસ કરી છે. જુઓ, ખાલી સ્વામિનારાયણ ભગવાને સત્સંગ કરવો, માળા ભજન કરવી એટલું જ નહીં, પણ જે સમાજમાં જે સોસાયટીની વચ્ચે રહીએ છીએ ત્યાંનું વાતાવરણ પણ એકદમ સ્વસ્થ રહે એના માટે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન સ્વચ્છતા અભિયાનની વાત કરી. મોદી સાહેબે તો હમણાં કીધું ને કે ભારતને સ્વચ્છ બનાવવું છે અને દરેક લોકો આમાં સાથ સહકાર આપે. તો સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા કહી ગયા છે કે લોક અને શાસ્ત્ર એમણે મળમૂત્ર કરવાને અર્થે જે સ્થાનનો નિષેધ કર્યો હોય એવા સ્થાનમાં મળ એટલે કે ટોયલેટ અને પેશાબ પણ કરવું નહીં. હવે એવા કયા કયા સ્થાન બતાવેલા છે? તો શિક્ષાપત્રી આપણે દરરોજ વાંચીએ છીએ. એમાં એક તો જીર્ણ દેવાલય છે, નદી તળાવના આરા છે, પછી વાવેલું ખેતર હોય, પછી વૃક્ષની સરસ મજાની છાયા હોય, ફૂલવાડી બગીચા આદિક જે બધા સ્થાન છે એમને વિશે મળમૂત્ર ન કરવું, થૂકવું નહીં. આ જ વાતને સતાનંદ સ્વામી ભાષ્યમાં એમ કહે કે બીજાના કોઈકનું ઘરનું આંગણું હોય ને ત્યાં નહીં જવાનું. કોઈ રાજકીય સ્થાન હોય, હવે કોઈ પોલિટિશિયન હોય અને એના આંગણામાં જઈ અને પેશાબ કે મળ કરી આવે, તો ઓફિસ કે પોલીસની કોઈ કચેરી હોય, અથવા તો તલવાર બંદૂક આદિ શસ્ત્રોને ધારણ કરનાર વ્યક્તિ હોય,
હવે એના ઘરે કરી આવો ને ઓલો ખારો થાય, ગુસ્સે થાય ને સીધું બંદૂકે દે તો, એટલે ધ્યાન રાખવું જરૂરી છે ને. બીજી વસ્તુ કે એવા સ્થાનમાં જ્યાં મળમૂત્ર થતા હોય ત્યાં ગંદકી, રોગચાળો, બીમારી ફેલાવાની કેટલી સંભાવના હોય છે આપણે બધા જાણીએ છીએ. અને ભારતમાં જ લખેલું ભાઈ આ જગ્યાએ પેશાબ કરવો નહીં, ત્યાં શેડ દે બધા માણસો. આ એવું છે લ્યો, આ જગ્યાએ કચરો ફેંકવો નહીં, ત્યાં ઢગલો કરે. હવે માણસને આપણે શું સમજાવવું ભાઈ? સૂચનાઓ ચોખ્ખા શબ્દમાં લખેલી હોય કે આ જગ્યાએ નિષેધ છે, છતાં એ જ જગ્યાએ લોકો છે આવું કરતા હોય છે. તમે ગવર્મેન્ટની ઓફિસોમાં જતા હો, પહેલો માળ બીજો માળ ચડતા હો અને વચ્ચે સીડીઓ તમે જોતા હશો કેવી પિચકારીથી ભરેલી હોય છે. હે જોયું છે ને તમે બધા? આપણે સાક્ષી છીએ. અમે તો મહારાષ્ટ્રમાં હતા અને મહારાષ્ટ્રમાં ગવર્મેન્ટની ઓફિસોમાં વારે વારે જવાનું થતું જમીનના મામલે. ઘણી બધી ઓફિસોના એવા ખૂણાઓને પગથિયા જોયેલા છે, આખી દિવાલ ભરેલી. આપણે ધ્યાન રાખવું પડે ભાઈ, આડી જાય નહીં એવી પવિત્ર જગ્યામાં. એટલે સ્વામિનારાયણ ભગવાને અહીંયા મનાઈ કરેલી છે કે એવા સ્થાનમાં ક્યારે પણ મળમૂત્ર ન કરવું. આ જ બાબતને સ્કંદ પુરાણ કહે છે કે મળમૂત્ર ને અર્થે કેટલાક સ્થાનનું નિષેધ છે. દાખલા તરીકે ગૌશાળા છે, તો ગૌશાળાની અંદર પણ ક્યારે પણ મળમૂત્ર કરાય નહીં, કારણ કે પવિત્ર છે ગૌશાળા. પછી રાફડો હોય તો રાફડાની આગળ પણ કરાય નહીં, કારણ કે ત્યાં પણ સૂક્ષ્મ જંતુઓ હોય છે એટલા માટે. પછી જળ બતાવ્યું છે, જળમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. આ ઘણાને ટેવ હોય, વહેતું પાણી હોય અથવા તો પાણી ભરેલું હોય તો ત્યાં જઈને કરી આવે નહીં. શાસ્ત્ર ના પાડે છે ત્યાં પણ પેશાબ કરવું નહીં. અને પાણીની અંદર પેશાબ કરે તો વરુણ દેવનો પણ અપરાધ થાય છે. પછી કોઈ રાખનો ઢગલો પડેલો હોય ત્યાં પણ મળમૂત્ર કરવો નહીં, કારણ કે એમાં પણ ઝીણા ઝીણા જંતુઓ રહેતા હોય છે. પછી જે માણસોની અવર જવર વધારે હોય, હવે અમુક રસ્તાઓ છે ને એ જનરલ રસ્તા હોય છે, ત્યાંથી દરેક માણસો પસાર થતા હોય છે. હવે ત્યાં જઈને માણસ ટોયલેટ કરે અથવા તો પેશાબ કરે તો કેટલું ગંદુ લાગે, હે? કારણ કે દુર્ગંધ બધી જગ્યાએ ફેલાય. અને પ્લસ ત્યાંથી માણસો ચાલ્યા જતા હોય તો કેવું અયોગ્ય લાગે. એટલે જ્યાં માણસોની અવર જવર હોય એવી જગ્યાઓમાં પણ મળમૂત્ર કરવું નહીં. પછી વાડી ચોડીને શુદ્ધ કરેલી જગ્યા હોય ત્યાંય ના પાડી છે. નદીનો કિનારો ત્યાં પણ મળમૂત્ર કરવું નહીં. જ્યાં માણસો બેસતા હોય, તમને ખબર હોય કે આ જનરલ જગ્યા છે ને આ જગ્યાએ માણસોની અવર જવર વધારે છે, એવા સ્થાનમાં પણ ક્યારે પણ મળમૂત્ર કરવું નહીં. પછી જૂના થઈ ગયેલા દેવ મંદિરો હોય, હવે તો ભગવાને બહુ સારી દયા કરેલી છે કે માણસો બારે ખાય છે ને ઘરમાં જાય છે. સમજો છો ને? બારે ખાય ને ઘરમાં જાય. પેલા ઘરમાં ખાતા ને બારે જતા હવાના પોરમાં 2 લીટરનું લઈને આરામથી પછી જઈને પછી આવે. પણ હવે ઊંધું થઈ ગયું છે. છતાં પણ ક્યાંક આવું વસ્તુ જોવા મળતી હોય તો પણ સાવધાન રહેવું બહુ જરૂરી છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ વિવેક અહીંયા બતાવેલો છે કે એવા સ્થાનમાં ક્યારે પણ પેશાબ પણ કરવું નહીં. એક બાપા પહેલી વખત મુંબઈ ગયા ને, મુંબઈમાં તો તમને ખબર છે ટ્રેનની અંદર માણસો એટલા બધા ગીચ ભરેલા હોય, એટલા બધા ગીચ ભરેલા હોય, અને એમાંય ટ્રેન ક્યાંક અમુક સ્થાનમાં થોડી વાર ઊભી રહે ને એમાંય બિચારા કોઈકને પછી લાગે બરાબરની. તો બાપાએ જોયું ટ્રેનમાંથી કે કોઈ ભાઈઓ એક દિવાલ હતી, બધા દિવાલમાં લાઈનમાં ઊભા હતા, પેશાબ કરતા હતા. બાપાને આશ્ચર્ય થયું કે આ તે વળી શું છે? આમ બધા લાઈનમાં અને દિવાલની સામે ચાલુ થઈ ગયા છે બધાએ. પૂછ્યું કે ભાઈ આ બધા અહીંયા ઉતરીને સામે દિવાલમાં શું કરે છે? લાઈનમાં ઊભા છે, ત્યાં શેની મીટિંગ ચાલુ છે? બાપો બિચારા પહેલી વખત મુંબઈ ગયા હશે, એ કે શેની મીટિંગ ચાલુ છે? ત્યારે પેલા ભાઈએ કીધું, બાપા આ મુંબઈ શહેર છે, અહીંયા જગ્યાએ નથી, અહીંયા કૂતરાને પૂંછડી ઊંચી કરવી હોય ને તો આમ નથી કરતું, સીધી આમ કરે છે ડાયરેક્ટ. અહીંયા જગ્યા જ નથી મુંબઈમાં. તો એ કે એટલા માટે આ બધા માણસો છે ને એ દિવાલમાં દે છે ત્યાં, અને આ મુંબઈની નવી સિસ્ટમ છે. બાપા કે હા આ નવી સિસ્ટમ કહેવાય ને, તો આ સિસ્ટમ આપણે બધી જગ્યાએ પ્રવર્તાવવી જોઈએ. બાપા આવ્યા મુંબઈથી ગામડામાં, અને ગામડામાં આવ્યા ને સીધા ગામના પાદરે શેડ દેતા હતા ત્યાં, અને ત્યાં તો સરપંચ નીકળ્યા. હો, સરપંચ નીકળ્યા કે બાપા આ હવારના પોરમાં ગામની ભાગોળે શું કરો છો? એ કે સરપંચ સાહેબ કાંઈ બોલજો નહીં, હું આપણા ગામને મુંબઈ બનાવું છું, મુંબઈ.
સમજાય છે ને ભાઈ? એટલે કઈ જગ્યાએ મળ કરવું, કઈ જગ્યાએ પેશાબ કરવો, સ્વામિનારાયણ ભગવાન કને બહુ સરસ વિવેક સમજાવ્યો છે. જે દેશની અંદર વાલા ભક્તજનો આપણે રહીએ છીએ, જે સોસાયટીમાં આપણે રહીએ છીએ, જે ગામની અંદર રહીએ છીએ, એ ગામનું વાતાવરણ તો સ્વચ્છ પવિત્ર હોવું જરૂરી છે. જો તમે જુઓ સાઉથ ઇન્ડિયામાં જોશો ને તો સવારના પરમાં એ લોકો ઘરની આગળ છે આખું આંગણું છે પાણીથી સાફ કરે, વ્યવસ્થિત સાફ કરી અને સરસ મજાની રંગોળીઓ પૂરતા હોય છે. એની ખબર છે કે આપણા ઘરના જે આંગણા છે કે અપવિત્ર થવા દેવા જોઈએ નહીં. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ સ્વચ્છતા અભિયાનમાં સૌથી સરસ મજાનો પહેલો પાઠ શીખવાડ્યો છે લોકોને માટે, કે આપણે કઈ જગ્યાએ મળમૂત્ર કરવું જોઈએ અને કઈ જગ્યાએ ના કરવું જોઈએ. કોઈક વૃક્ષની છાયા હોય, કોઈકને એમ થાય ચાલો આ કોઈ જગ્યા છે નહીં અને સામે ઝાડ છે તો ઝાડની છાયામાં પણ ક્યારે પણ મળમૂત્ર કરવું જોઈએ નહીં. કારણ કે એ ઝાડની છાયા નીચે પશુઓ બિચારા બેસતા હોય. એ ઝાડનો જે છાંયડો છે પશુઓ માટે એક આશ્રયરૂપ હોય છે. એટલે એ વૃક્ષની છાયામાં પણ ક્યારે પણ મળમૂત્ર કરવું જોઈએ નહીં. એક પ્રસંગ બનેલો છે. સ્વામિનારાયણ ભગવાન ફરતા 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 બપોરનો સમય હશે ને થાકેલા હશે એટલે મહારાજ કે આપણે બપોરા કરવા છે. બપોરા એટલે કે લંચનો ટાઈમ. બપોરા આપણે કરવા છે ને જુઓ તો આજુબાજુ કોઈ સારું વૃક્ષ હોય તો વૃક્ષના નીચે બેસી અને આપણે ભોજન લઈએ. એટલે પાર્ષદો જોવા માટે ગયા અને જોયું તો સરસ મજાનું આંબાનું એક વૃક્ષ દેખાણું. આંબાનું વૃક્ષ દેખાણું એટલે પાર્ષદો ત્યાં ગયા અને ત્યાં જઈને જોઈ આવ્યા. જોઈને મહારાજને કીધું મહારાજ આંબો બહુ સારામાં સારો છે, એકદમ ઘેઘૂર અને ઘટાદાર છે, પણ એના નીચે બેસી નહીં શકાય. તો શું થયું કે મહારાજ કોઈક ત્યાં પુરુષ છે મળ કરી ગયો એમ લાગે છે, ત્યાં કોઈક બગાડી ગયો એમ લાગે છે. સ્વામિનારાયણ ભગવાન કે આજે અમારે આંબાનું કલ્યાણ કરવું હતું. જો આજે અમે એ આંબા નીચે બેઠા હોત તો એ આંબાનું આજે કલ્યાણ કરત, પણ એ આંબાનો કોઈ પૂર્વનો એવો શત્રુ હશે, શત્રુ આવીને બગાડી ગયો, જેના કારણે આ આંબાનું કલ્યાણ છે એ રહી ગયું. મળમૂત્રની વાત કર્યા બાદ સ્વામિનારાયણ ભગવાન થૂંકવાની વાત કરે છે. હવે આમાં તો આપણે શું કેવું ભાઈ? હવે આમાં એવું છે ભાઈ, જો પોતે માણસ જો તકેદારી રાખે ને તો જ સ્વચ્છતા રહી શકે એમ છે. બાકી ગવર્મેન્ટ ગમે એટલા હોર્ડિંગ્સ લગાડે, એડવર્ટાઇઝ આપે ને, બહુ અઘરું છે. એટલે અમુક સ્થાનોની અંદર ક્યારે પણ થૂકવું નહીં. અમુકની ટેવ એવી હોય, એવા જાહેર સીધો આવડો રૂપિયા જેવડો ગરફો ઘા કરે. હવે એવી જગ્યા હોય કે જ્યાં બજારા માણસો અવર જવર થતી હોય અને કોઈકનો પગ આવે લપસી પડે. હા એવું છે. થૂંકવાની બાબતમાં પણ ભાઈ ધ્યાન રાખવું. ક્યાંક વોશરૂમ હોય વ્યવસ્થિત, એવી સારી જગ્યા હોય કે જ્યાં ગંદકી થાય એવું ન હોય, એવી જગ્યાએ બહુ ધ્યાન રાખવું જોઈએ. તમે જો વિદેશમાં આ બાબતમાં ઘણું બધું ડિસિપ્લિન આપણને જોવા મળે છે. તમે વિદેશ ગયા હો તો ત્યાં સર્વિસ કરવા માટેના અને આવા બધાના અમુક સ્થાન અલગ નિશ્ચિત કરેલા જ હોય છે કે તમારે તે જગ્યાએ જઈને કરવાનું હોય. પછી અયોગ્ય જગ્યાએ કે જે તે જગ્યાએ કરો તો ચાલે નહીં, ને ખબર પડે તો સીધો ફાઇન માર્યો, દંડ મારે. હા એવું છે. આપણે તો અહીંયા ગાડીનો કાંક હાથું ઓલો બિચારો પાછો હોન્ડા વાળો આવતો એ ભરાઈ જાય, અને કાં તો ઓલે શું કહેવાય ફોતરા, સિંગદાણાના ફોતરા કાઢીને ફૂ કરીએ સીધો બારે કચરો જાય. એના કરતા જો કચરો કરવો જ હોય તો એક સરસ મજાની બેગ છે, એ બેગની અંદર ભેગો કરી રાખીએ, પછી જ્યારે આપણી મંજિલ આવે ત્યારે બેગ છે એ કચરામાં નાખી દઈએ. પણ આ બધી વસ્તુ બહુ અઘરી છે. માણસ જો પોતે સ્વયં વિચારે તો કામ થઈ શકે એમ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને અહીંયા કને પેશાબની વાત અને થૂંકવાની વાત એટલા માટે કરે છે કે આ બે ક્રિયાઓ છે એ વારંવાર માણસના જીવનમાં થતી હોય છે. એટલે આવા નિષેધ સ્થાનોની અંદર પણ ક્યારે પણ મળ અને પેશાબ કે થૂંકવો ન જોઈએ. જો આપણે આટલો સાથ સહકાર આપીએ ને તો મ્યુનિસિપાલિટી વાળાનું અડધું કામ ઓછું થઈ જાય એમ છે. હા, જો આ કચરો કરવાનું, થૂંકવાનું, સ્થાન બગાડવાનું જો કામ માણસ જો બંધ કરી દે, ગવર્મેન્ટને એટલો બધો સપોર્ટ મળે, ભારત બહુ આગળ વધે એમ છે. એટલે આ અનુસંધાન બહુ રાખવું. ત્યાર પછીના શ્લોકમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે અમુક સ્થાન એવા છે કે ચોર માર્ગે કરીને ત્યાં પેસવું અને નિસરવું પણ નહીં. અને જે સ્થાન ધણિયાતું હોય તો સ્થાનિકને એના ધણીને પૂછ્યા વિના ક્યારે પણ ઉતારો કરવો જોઈએ નહીં, પૂછીને ઉતારો કરવો. તો આ બાબતની અંદર
સતાનંદ સ્વામી સમજાવે છે કે ક્યારેક આપતકાળ આવ્યો હોય, જે પેલા વાત કરી હતી ને કે પહેલાના સમયની અંદર માણસો છે એ પાછળ પણ દરવાજો રાખતા, ક્યારેક એવી આપત્તિ આવી હોય તો પાછળથી માણસો નીકળી જતા, જેને આપણે ગુપ્ત રસ્તો કહીએ છીએ. પહેલાના સમયમાં માણસો ગુપ્ત ખીચા રાખતા, ખબર છે ને? આ બે ખીચા તો હોય, બીજું ઓલું ચોર ખીચું કહેતા, જે અંદરની સાઈડ હોય. માણસો પોતાની જે પ્રાઇવેટ વસ્તુ હોય એ બધી વસ્તુ, કિંમતી વસ્તુ અંદર સાચવીને રાખતા. એમ અમુક અમુક દ્વાર એવા છે, આવા જવા માટેના દ્વાર જેને અદ્વાર કહેવામાં આવે છે, અયોગ્ય દ્વાર છે કે જનરલ દ્વાર હોતા નથી. તો એવા દ્વારમાં ક્યારે પણ પ્રવેશ કરવો નહીં, આવવું જવું નહીં. પછી કોઈ કે વાડ કરેલી હોય, ઘણી વખત એવું છે કે દરવાજો બંધ છે ને, હાલો ને આપણું છે ને હવે વાડ ટપીને ચાલ્યા જઈએ, તો એમાં શું છે? નહીં. શાસ્ત્ર ના પાડે છે કોઈ વાડ કરેલી હોય, કિલ્લો હોય કે ભીંત હોય, એને ઉલ્લંઘીને ક્યારે પણ પેસવું નહીં અને નીકળવું પણ નહીં. આપણી ભાષામાં કહીને વંડિયું ટપીને જવું, એ વંડિયું ટપીને પણ ક્યારે પણ જવું નહીં. તો આ બાબતની અંદર મનુસ્મૃતિ પ્રમાણરૂપ છે કે મનુસ્મૃતિ એમ કહે, અદ્વારેણ ન ચાતિયાત ગ્રામમ વા વેશ્મ વાવૃતમ. મતલબ કે કોઈ ગામ હોય, ઘર હોય કે વંડી હોય, એમાં દ્વાર વિના ક્યારે પણ પ્રવેશ કરવો નહીં. કોઈકને ત્યાં જવું હોય તો એનું જે મેન એન્ટ્રેસ જે છે, ઘરના જે લોકો આવજાવ કરતા હોય વિશેષ, તો એ જ રસ્તે કરીને પૂછીને જવું, એમને એમ જવું નહીં. જો કદાચ ભૂલથી ગયા તો આમાં પ્રોબ્લેમ શું થાય? મોટા મોટી શંકા થાય, ઓલો ભાઈ અહીંયા જતો હતો આ રસ્તા ઉપર, મેં જોયો હતો, એ આ ઘરમાં ગયો છે, એટલે હવે એ ઘરમાં જો કાંઈક પ્રોબ્લેમ થઈ, સીધો દોષ એના પર આવે કે નહીં? દોષનો ટોપલો સીધો માથે આવે. અને આ વાતને સ્વામિનારાયણ ભગવાને પણ હરિભક્તોને બહુ સરસ વાત કરેલી છે, અને એના શબ્દો બિહારીલાલજી મહારાજે લખેલા છે. કયા માર્ગમાં જવું અને કયા માર્ગમાં ન જવું, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો. છીંડુ કરીને કદીએ ન જાવો, ખરેખરા જો મુજ ભક્ત થાવો. છીંડુ કરીને કદીએ ન જાવો, ખરેખરા જો મુજ ભક્ત થાવો. આવાન જો બેણ સહુ અમારો, આવાન જો બેણ સહુ અમારો. ઈચ્છો ભલું ચોરમાં તમારો, ઈચ્છો ભલું ચોરમાં તમારો. વંડી કૂદીને પણ કોઈ વાટે. ક્યાં હશે? એટલે મારી મમ્મી, એને ખબર પડી કે બહુ બજારમાંથી બધી વસ્તુ લઈ આવ્યા છે, તો ચાલો એ બધી વસ્તુ છે કાઢી ફ્રીજમાં મૂકવાની હોય ફ્રીજમાં મૂકી દે, પછી સ્ટોરમાં મૂકવાની તો સ્ટોરમાં મૂકી દે. તો વ્યવસ્થા કરવી બરાબર છે કે નહીં? હવે એની અંદર એના કપડાં હશે કે બીજો કાંઈ ખાવાની વસ્તુ હશે, ફ્રૂટ અને શાકભાજી હશે, જ્યુસ કે દૂધ કે જે કંઈ હશે, બધું એની અંદર હતું. અને આ મમ્મી બિચારા એક એક વસ્તુ લઈને મૂકવા માટે ગયા. હવે આમાં એનો વાંક શું હતો કયો? અને ત્યાં ઓલા મિસિસ આવ્યા તૈયાર થઈને, સીધા સાસુની સાથે ઝઘડી જ પડ્યા, તમે મારી વસ્તુને અડે જ શું કામ? ધીસ ઇઝ માય બિઝનેસ, વાય ડીડ યુ ટચ માય સ્ટફ? મારી વસ્તુને તમે અડે જ શું કામ? એમ કહીને વિવાદ ચાલુ થયો. ઓલા માં કે દીકરી બેટા, મને એમ કે આટલી બધી વસ્તુ તું લઈ આવી છે તો તને હેલ્પ કરાવું, અને આ બધી વસ્તુ છે આપણે મૂકી દઈએ તો તને એટલી ઓછી જવાબદારી, તમે મારી વસ્તુને અડ્યા શું કામ? એમ કરતાં કરતાં એટલો ઘરમાં ઝઘડો થયો, અને ઝઘડો છેલ્લે ડિવોર્સ સુધી પહોંચ્યું કે બોલો. એટલે શોપિંગમાં પણ ધ્યાન રાખવું, શોપિંગ પણ ક્યારેક ક્યારેક ડિવોર્સ કરાવે છે. વિવાદ કરવાની ના એટલા માટે જ કને સ્વામિનારાયણ ભગવાન કહે છે આટલાની સાથે ક્યારે પણ વિવાદ કરવો નહીં. ત્યાર પછીના શ્લોકમાં આટલા વ્યક્તિઓનું ક્યારે પણ અપમાન કરવું જોઈએ નહીં.
અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. હવે આટલા વ્યક્તિઓનો ક્યારે પણ અપમાન કરવું જોઈએ નહીં. પેલા બતાવ્યા છે ગુરુ, બીજા શ્રેષ્ઠ મનુષ્ય, ત્રીજા આ લોકમાં જે બહુ અતિ પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત મનુષ્ય હોય વિદ્વાન અને શસ્ત્રધારી. આટલા વ્યક્તિઓનું ક્યારે પણ અપમાન કરવું જોઈએ નહીં. સતાનંદ સ્વામી આ વાતને આગળ વધારતા કહે છે કે આટલા 9 પુરુષો છે ને ગુરુ કહેલા છે. કોણ? એમાં તો પ્રથમ જે આચાર્ય એ પોતાના ગુરુ છે, માટે એમનું પણ અપમાન કરવું નહીં. એવી રીતે પિતા, મોટા ભાઈ, રાજા, મામા, સસરા, તો વાત આવી કે નહીં, સાસુ સસરા. પછી આપણું જે પ્રોટેક્શન કરતો હોય રક્ષક, નાના, દાદા અને કાકા, આટલાનું તો ક્યારે પણ સતાનંદ સ્વામી કહે છે ભૂલથી પણ અપમાન કરવું જોઈએ નહીં. અને એમાંય ગુરુની વાત અહીંયા જ્યારે બતાવી છે ત્યારે ગુરુ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અગસ્ત્ય સંહિતામાં તો ત્યાં સુધી એમ કહ્યું કે જે શિષ્યો ગુરુનું અપમાન કરે છે એ તેઓના પુત્ર, મિત્ર, પત્ની આદિ તમામ સંપત્તિનો નાશ થાય છે. હું તો કોઈ એટલો ભાઈ જો રાજી આપણે ના કરી શકીએ ને કોઈને, તો કુરાજી કરવાનો હક આપણને કોઈને નથી. છેટે થઈ જવાનું, એક બાજુ હાલ્યો જવાનું. પણ ખોટા કોકના દ્રોહ, અવગુણ, અપરાધમાં આપણે પડીએ અને દુઃખી થઈ એ સારું નહીં. ગુરુ એક એવું પાત્ર છે કે જે આપણને આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જાય છે. અને ક્યારેક કઠણ વચન પણ કહે તો એ કઠણ વચનને સહન કરતા પણ શીખવું જોઈએ. પહેલાના સમયમાં ગુરુકુલનો જ્યારે સમય હતો ત્યારે આપણે આરુણી, ઉપમન્યુ આદિક બધા શિષ્યો ગુરુની સાથે રહેતા. તો ગુરુ ક્યારેક વટે, ક્યારેક એવા આકરા શબ્દો એમને કહે, પણ કોઈ દિવસ ક્યારે પણ શિષ્યો ગુરુનું અપમાન કરતા નહીં. ઉલટાનો પોઝિટિવ લે કે આ ગુરુ છે એ આપણા ખરેખર સાચા માર્ગદર્શક છે, આપણા હિતે શું છે. વઢવું એ તો એમની ફરજ છે, અને એ આપણને નહીં કહે તો બીજાને કોણ કહેશે? આવો ગુરુભાવ હંમેશા કેળવી રાખવો. સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામી સાથે એટલી સંપૂર્ણ ગુરુ નિષ્ઠા હતી. એ તો જ્યારે આપણે પત્ર વાંચીએ ત્યારે પત્રની અંદર નીલકંઠવર્ણી એક એક ભાવાત્મક શબ્દો લખતા જાય, અને શબ્દ લખતા 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 એમનું હૃદય ભરાઈ આવે, આંખમાં આંસુડા આવી જાય. આવો ગુરુનો એમનો મહિમા હતો. એટલે એવા શ્રેષ્ઠ મનુષ્ય હોય, ગુરુ હોય, એમની સામે હારીને રાજી થવું. કદાચ આપણે જીતતા હોય ને તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે કે મોટાની આગળ તો હંમેશા હારીને રાજી થવું. એમાં ભાઈ આપણું તો કઈ જવાનું છે નહીં. પછી વિદ્વાન મનુષ્ય હોય એમનું પણ અપમાન ના કરવું, કારણ કે વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે. વિદ્વાન છે એ દરેક જગ્યાએ એમની પૂજા થતી હોય છે, અને નાની સરખી બાબતમાં આપણે એનું અપમાન કરી દઈએ અથવા તો એવા અપશબ્દ એમની સામે બોલી દઈએ એ પણ વિવેક નથી. જો લોમપાદ રાજાના રાજ્યની અંદર આવા બધા વિદ્વાન મનુષ્યો આવ્યા હતા, અને એ લોમપાદ રાજાએ થોડુંક અપમાન થયું, થોડીક બોલાચાલી થઈ, તો એ વિદ્વાનોનો કોપ એટલો થયો કે 12 વર્ષ સુધી એ લોમપાદ રાજાના રાજ્યમાં વરસાદ નહોતો વર્યો. લ્યો, આ ઘણી વખત એવું છે, કોઈક મોટા પુરુષનો કોપ છે ને, નારાજીપો, એ પણ ઘણી વખત અનિષ્ટનું સર્જન કરતો હોય છે. એટલા માટે આ શ્લોકની અંદર બતાવ્યું છે કે મોટાએ ક્યારે પણ નાના વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. અરે શેઠ હોય ને શેઠ, તો શેઠે પણ કોઈ દિવસ નોકર વર્ગનું અપમાન ન કરાય. બિચારો નાનો માણસ છે, અને એ ક્યારેક એનાથી ભૂલ થાય તો એને પ્રેમથી કહેવાય કે બેટા હવે બીજી વખત ધ્યાન રાખજે, આ વસ્તુ છે આમ થઈ ગઈ છે, તો હવે બીજી વખત ન તૂટે, બીજી વખત ભૂલ ન થાય. અને જરાક જેટલી ભૂલ થાય ને પછી એના ઉપર બોલાચાલી થવા જ માંડે. કેના જેવું ખબર હે ને, સન્ડેનો ટાઈમ હશે, સવારનો પોર, બાપા અને એનો દીકરો 2 જણા બગીચામાં બેસીને સરસ મજાનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને કચ્છ મિત્ર ને દિવ્ય ભાસ્કર ને સંદેશ ને વાંચતા હશે બેઠા સવારના પોરમાં. હવે એ છોકરાની વહુ અને છોકરાની માં, એટલે કે બંને સાસુ વહુ રસોડાની અંદર સાફ સફાઈ કરતા હશે, અને એમાં અચાનક રસોડામાંથી અવાજ આવ્યો. ઓલી કાચની બરણી આવે જેમની અંદર આપણે અથાણું રાખીએ, એ અથાણાની બરણી તૂટી હશે ત્યાં, અને એનો અવાજ બારે પેલા બાપ દીકરો બેઠા હતા ને એને આવ્યો.
એટલે બાપાએ પૂછ્યું, બેટા આ ભરણી રસોડામાં તૂટી છે, ખરેખર કોણે તોડી હશે, બોલ, તને ખબર છે? એટલે કે પપ્પા, ઇટ ઇઝ વેરી સિમ્પલ, આઈ કેન ટેલ યુ. સાવ સિમ્પલ છે, કોણે તોડી હશે? સાચું કહું પપ્પા, મારી મમ્મીએ ભરણી તોડી છે. એ કે તને આટલો બધો કોન્ફિડન્સ કેમ છે? આ ભરણી તૂટી ના ઉપરથી તું કેમ ધારણા કરી શકે કે આ ભરણી તારી મમ્મીથી તૂટી છે? કદાચ તારી વાઈફથી પણ તૂટી હોય. નહીં પપ્પા, જો મારી વાઈફથી તૂટી હોય ને તો જેટલો ભરણીનો અવાજ આવ્યો ને એના કરતાં 10 ગણો અવાજ મારી મમ્મીનો આવે. જો મારી વાઈફથી ભરણી તૂટી હોય તો એનાથી 10 ગણો અવાજ આવે. તારામાં અકલ નથી ને તારી માએ તારા મીઠું નાખ્યું નથી ને અહીંયા આવ્યા પછી આવડું મોટું નુકસાન કરે, તને ભાન નથી ને તને અકલ નથી ને આટલું બધું મોંઘી વસ્તુ અહીંયા બજારમાંથી લઈ આવવાના આમ તોડી નાખે છે ને. ભરણી કરતાં મારી મમ્મીનો અવાજ વધારે આવે. એ કે તને કેમ ખબર પડે? જાઓ પપ્પા તપાસ કરી આવો. અને પપ્પા તપાસ કરવા ગયા તો હાચે એને મમ્મીએ તોડેલી હતી ભરણી. આ ઝીણી બાબતમાં ભાઈ ભૂલ થાય, મારાથી તમારાથી આપણે બધાથી ભૂલ થાય, પણ ભૂલ થયા પછી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરાય, પણ અપમાન કરીને ક્યારે પણ કોઈ વ્યક્તિને નિમ્ન કરવાનો પ્રયત્ન ન કરાય. ઇન્દ્ર મહારાજાએ જ્યારે દુર્વાસાનું અપમાન કર્યું અને એ અપમાન વડે કરીને દુર્વાસાજી કેટલા નારાજ થયા. શ્રાપ આપી દીધો કે જાઓ, ત્રિલોકની જેટલી સંપત્તિ છે બધી સંપત્તિ સમુદ્રમાં વિલીન થઈ જાય. એક આવા મોટા પુરુષના અપરાધથી દેવતાઓની હાલત સાવ કેવી થઈ ગઈ હતી. ભિક્ષુક બની ગયા હતા દેવતાઓ. કાંઈ એટલે કાંઈ એમની પાસે ખાવા માટે રહ્યું નહોતું. એટલે બહુ ધ્યાન રાખવું કે ક્યારે પણ આવી રીતના અપમાન નાના માણસનું કરવું નહીં. ઘણી વખત આપણે મર્મ ભેદક એવા વાક્યો બોલી જતા હોય ને, બિચારો માણસ ઘાયલ થઈ જાય. અરે આત્માઘાત કરી લે એવા પણ કિસ્સાઓ ક્યાંક ક્યાંક બનતા હોય છે. બહુ એટલે બહુ વઢી વઢીને કહી એની માનસિકતા તૂટી જાય, મેન્ટાલિટી તૂટી જાય અને પછી ક્યારેક કેવા પણ એ નિર્ણય લઈ શકે છે. એટલે બહુ સાવધાની કરીને રહેવું જરૂરી છે. મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહેલું છે, ક્ષત્રિયનું ક્યારે પણ અપમાન ન કરવું, સર્પનું અપમાન ન કરવું, અને એવો વિદ્વાન વ્યક્તિ હોય એનું પણ અપમાન ન કરવું. કારણ કે આ ત્રણેય એવા છે કે દાઢમાં ઝેર રાખનારા છે. હા, કોઈ ક્ષત્રિય એવો દરબાર હોય કે કેવો એવો વ્યક્તિ હોય અને એની સાથે જો દુશ્મનાવટ થઈ, બોલાચાલી થઈ અને ક્યાંક અઘટિત એવો પ્રસંગ બન્યો તો એ વેરની વસૂલાત કરવા માટે પછી વાટ જોઈને બેઠો હશે. તે મારી સાથે આવું કર્યું, હવે તું જોઈ લે. આપણે થાનગઢ બાજુ લીંબડીને સુરેન્દ્રનગરમાં બનેલી વર્ષો પહેલાની ઘટના છે. હવે ક્ષત્રિયોના દીકરાઓ ત્યાં રમતા હશે. હવે એમાં રમતા રમતા કોઈક છોકરાને ધક્કો મારી દીધો અને પેલો છોકરો દિવાલમાં માથું પટકાયું અને છોકરાનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું. છોકરાનું મૃત્યુ થયું, ત્યાં એના બાપ આવ્યા અને એવો ઝઘડો થયો અને સામે જે છોકરાએ ધક્કો માર્યો તો એના બાપને કીધું, ધ્યાન રાખજે, હવે તારા છોકરાએ મારા છોકરાને માર્યો છે, હવે જ્યાં સુધી હું તારા દીકરાને બંદૂકે ના દઈ દઉં ત્યાં સુધી હું સાચો ક્ષત્રિય નહીં. કે હવે આટલી ઘટના બનતા બનતા એટલું મોટું રૂપ લીધું અને પેલા ભાઈએ પ્રતિજ્ઞા કરી કે ગમે એમ કરીને આ વેરની હું વસૂલાત લઈશ. ઓલો ગભરાઈ ગયો. હવે છોકરાને એટલો હાંચવા માંડ્યો, એ જગ્યાએ રસ્તા ઉપર જવાની જ ના પાડી દે. એમ કરતા કરતા એ 10-12 વર્ષનો છોકરો 18, 20, 22 વર્ષનો થયો. વાતને વર્ષો વીતી ગયા પણ ભાઈ વેર ભૂલાતું નથી. સમય જાય છે પણ માણસના અંદર રહેલી જે વૃત્તિઓ છે ને, વૃત્તિઓ કાઢવી બહુ અઘરી છે. ઘણી વખત નથી આપણે યાદ કરાવતા, તમે ઈચ્છો ને આટલા વર્ષ પહેલા તમે અમારી સાથે આવું કર્યું હતું, ભૂલી જાઉં હવે આપણે. ઓલા ભાઈના મનની અંદર એટલું ઝેર ભરાયેલું હતું અને બંદૂક લઈને જ બેઠો હતો કે કેદી આ વ્યક્તિ આવે. અને બરાબર 20-22 વર્ષનો છોકરો થયો, વાત ભૂલી ગયો. એ રસ્તા ઉપર ચાલ્યો આવતો હશે, આ ભાઈ યાદ રાખીને બેઠા હતા. એ જ રસ્તા ઉપર જ્યાં પોતાનો દીકરો મૃત્યુ પામેલો હતો ત્યાં જઈને બંદૂક મારી અને ત્યાં મૃત્યુને ઘાટ પહોંચાડી દીધો. એટલે આવા વ્યક્તિનો પણ ક્યારે પણ ભૂલથી પણ અપમાન કરવું જોઈએ નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને અમુક વસ્તુ આપણને એટલી સાવધાન બતાવેલી છે કે શાસ્ત્રોની અંદર અમુક વસ્તુ બતાવેલી છે કે આવા વ્યક્તિઓ છે એનું અપમાન કરવું જોઈએ નહીં, પણ ઉલટાનું સન્માન કરવું. અને જો અપમાન કરે તો કેવી પરિસ્થિતિ થાય છે, બહુ સરસ શબ્દો સ્વામિનારાયણ ભગવાને કહેલા છે. શ્રવણ કરીએ. શાસ્ત્રો વિશે સફલ કેલ
યથા યોગ્ય સમાન દેવું શાસ્ત્રો વિશેષ ખેલવું સૌને યથા યોગ્ય સમાન દેવું આપે આવેલને આદર જેને આપે તે તો પછી આપ પીડાય પાપે તે તો પછી આપ પીડાય પાપે वैकुंठથી पार्षद विष्णु केरा वैकुंठથી पार्षद विष्णु केरा પડ્યા પીડાયા વળી તે ઘણેરા પડ્યા પીડાયા વળી તે ગણેરા જો શાપ પામ્યા સનકાદિકોનો જો શાપ પામ્યા સનકાદિકોનો ગર્વ થયો ગંજન ગય સ્વામિનારાયણ ભગવાન નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સધર્મ ભક્તિરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ ધનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પરાત્પર પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વયં લખેલી શિક્ષાપત્રી એની અદ્ભુત કથા આજે બીજો દિવસ પહેલા સત્રમાં સંભળાવનાર વક્તા મહોદય વેદાંત સ્વામી સારી એ સંત સભામાં ઉપસ્થિત સંતોમાં બુદ્ધિ પધારેલા સંતોમાં શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ સ્વામી, કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસજી સ્વામી, પુરાણી સ્વામી સરજુદાસજી સ્વામી, પુરાણી સ્વામી પરમહંસદાસજી સ્વામી, સ્વામી બદ્રીશ્વર દાસજી સ્વામી, પાર્ષદવર્ય માવજી ભગત, પધારેલા દિવ્ય પ્રસાદ સ્વામી, પધારેલા હૃદય પ્રકાશ સ્વામી, પધારેલા વેદ પ્રકાશ સ્વામી, ભજન પ્રકાશ સ્વામી, સંગીતકાર, મોટી સંખ્યામાં સાંખ્ય યોગી બહેનોની ઉપસ્થિતિ છે ત્યાગી વર્ગમાં. અને પત્રિકામાં લખેલું છે બધા ગામના નામ આજુબાજુના એ કેટલા ગામથી ભાઈઓ પધારે. ભુજ મંદિરના મહાન સાંખ્યોગી ભાઈઓ તો ખરા પણ તમે જો પત્રિકા જોયું તો ખૂણામાં લખેલું છે સુખપર, નરનાળનગર, માધાપર, મિર્જાપર આ સાંખ્યોગી બહેનોએ 5 દિવસ પધારવાનું. આજુબાજુના બધા ભાઈઓ કદાચ સભામાં ઉપસ્થિત હશે એવા સાંખ્યોગી બહેનો, ખેતાણી પરિવાર અને એનું આમંત્રણ માન આપીને પધારેલા સર્વે અગ્રેસર વડીલો અને યુવાનો, માતાઓ, બહેનો, બાળકો અને બાલિકાઓ. આજે તમને ખબર છે બીજો દિવસ અને શિક્ષાપત્રી. હમણાં ઘણા ટાઈમથી શિક્ષાપત્રી ભાષ્યની કથા ઓછી થાય છે, શિક્ષાપત્રી ભાષ્યની. અને આ યજમાન પરિવારે પસંદ કર્યું કે અમારે આવતી સાલે 200 વર્ષ થાય છે, દિવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે, તો આ 99મો વર્ષ પૂર્ણ થાય અને શિક્ષાપત્રીનું પૂજન, રંગોત્સવ બધો અમારી આ જૂના વડીલોનું વતન એવી વાડી વિસ્તારનું જે મંદિર, ઐતિહાસિક મંદિર, ત્યાં કથા કરવી. એટલે આ સંકલ્પ શ્રીજી મહારાજ એમનો પૂર્ણ કરી રહ્યા છે અને સફળ કરી રહ્યા છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ સંતો તેમજ હરિભક્તોને બધાને અમારા ઘણા ઘણા જય સ્વામિનારાયણ.
ખેતાણી પરિવાર આયોજિત શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. ઘણા વર્ષોથી આજે કથા મળી. શિક્ષાપત્રી ભાષ્યની કથા બંધ થઈ ગઈ. અમે જ્યારે ભણતા હતા ને પહેલી શરૂઆતમાં શિક્ષાપત્રી ભાષ્ય સિદ્ધેશ્વર સ્વામી પાસે શીખેલા, ભણાવ્યું એને સિદ્ધેશ્વર સ્વામી. અને તે વખત સમય એવો હતો કે શિક્ષાપત્રી ભાષ્યની કથા સંતો બહુ કરતા. હવે તો હમણાં અમુક વર્ષો એટલા ગયા કે બંધ જ થઈ ગઈ શિક્ષાપત્રી ભાષ્યની કથા. ભલે ભક્તો, આ સ્થળ કેવું અદ્ભુત સ્થળ છે. શ્રીજી મહારાજ અહીંયા રહેલા, નંદ સંતો અહીંયા રહેલા, અને આપણી પરંપરામાં વડીલ સંતો ઘણા બધા જો દર્શન દેના બાજુ બધા અહીંયા સંતો રહી ગયા છે. અને પુરાણી સ્વામી, માન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, પુરાણી સ્વામી, ઘનશ્યામ નિંદા સ્વામી, બધા અહીંયા વાડિયું કરતા એમ કહેતા. એવી આ જગ્યા છે. આ સામે આટલું મોટું સુખપર ગામ છે ને, ગામ વસાવવાની પ્રેરણા આ જગ્યામાંથી મળી છે. એટલે આ સુખપરનું મૂળ કહેવાય. આ સુખપર ગામ ડાળખું કહેવાય, આ મૂળ કહેવાય એનું. એટલે આ ભૂલાય નહીં. ખેતાણી પરિવારે જે આ કથાનું આયોજન આ જગ્યાએ કરાવ્યો છે, ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ છે કે આ જગ્યાએ ભૂલાવી ન જોઈ કે અમારું મૂળ છે આ. એ વડીલ સંતો મહારાજ ખુદ પોતે અહીંયા રહ્યા છે. આથી મોટી પવિત્ર ભૂમિ કઈ કહેવાય. ભક્તો, આજની કથા છેલ્લે ધર્મનું કામ તત્કાળ કરવું, વ્યવહારિક કામ વિચારીને કરવું. શું આ શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા તો જો કેવી છે. એક એક આજ્ઞાઓ અદ્ભુત છે. પણ આજ્ઞા જો પાલન થાય ને તો સુખ મળે. મહાસુખને આપનાર છે આ શિક્ષાપત્રી. સદાચારણ સદા તેત્ર પરત્ર ચ મહાસુખ. આ લોક અને પરલોકમાં જો મહાન સુખ જોતું હોય તો આ શિક્ષાપત્રીની એક એક આજ્ઞાનું પાલન થાય તો મળે, એને તો ન મળે. ધર્મનું કામ તત્કાળ કરવું, વ્યવહારિક કામ વિચારીને કરવું. પણ વ્યવહારિક કામ તત્કાળ કોઈ એવું મારે જ લખ્યું નથી આમાં. ધર્મનું કામ તત્કાળ કરવું એવું લખ્યું છે. આપણે શું કરી, ધર્મનું કામ ધીમે ધીમે થશે, પણ વ્યવહારિક કામ જલ્દી કરવું, જલ્દી પૈસા આવે, જલ્દી સુખી થઈ જાય. ઊંધું થાય છે. વ્યવહારિક કામ કદાચ અધૂરું રહી ગયું તો પાછળ બીજા કોઈ પૂરા કરશે પડે કામ, વ્યવહારિક કામ. પણ ધર્મનું કામ જો અધૂરું રહ્યું એ બીજા કોઈ પૂરું નહીં કરે, એ આપને જ નડશે, અધૂરાશ હશે એ જીવનમાં મોક્ષ માટે. કારણ કે ધર્મ વસ્તુ એવી છે, સદાચારણ સદા તેત્ર પરત્ર ચ મહાસુખ. આ લોક અને પરલોકમાં જો મહાન સુખ જો આપનાર હોય તો ધર્મ છે. એ ધર્મનું જ કામ અધૂરું રહી ગયું તો પછી મહાસુખના ભોગતા આપણે કેમ બની શકશું. અને ધર્મનું કામ અધૂરું તત્કાળ કરવું એટલા માટે મહારાજે કીધું કે આ શરીરનું કાંઈ ઠેકાણું નહીં. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી દેવની દર્શન
પ્રગટનું જે દર્શન કરશે કાળ કરણથી જુદી કાળ કરણથી જુદી જમસઈ આવસર કરુણાની કરુણા મૂકી વાલે કરુણા મૂકી મુક્તાનંદ કરે મૂકી મુક્તાનંદ કરે મૂકી જગમ કરી દે પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયા સહજાનંદ દયા ભગવત ગોસ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ જન્માંતરકૃતાनि દદાनि સર્વાणि નશ્યन्तु પ્રદક્ષિણાં પદે પદે દેવાભિવંદનમાત્માભિવંદનમ લોકાભિવંદનમ નિરાજનમ સમર્પયામિ. બધાએ આરતી વંદન કરી આરતીને યોગ્ય સ્થાને